नमस्कार, हूँ छूँ चिराग गढ़वी અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો ધોરણ 9 મેથ્સની વાત કરીએ તો આપણે બહુપદી ચેપ્ટર ચાલી રહ્યું છે અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે a પ્લસ b ની કાઉન્સ ઉપર 3 ઘાતનું આપણે નિત્ય સમજોયો હતો। તો આજના લેક્ચરની અંદર એની સિવાયનો બીજો અને લાસ્ટ નિત્ય સમજવાનો છે જે છે a માઇનસ b ની 3 ઘાત। રેડી, અને એના રિલેટેડ દાખલા જોવાના છે। તો જોઈએ તો સૌથી પહેલા તો સૂત્ર જોઈએ શું છે તો કે a માઇનસ b ની 3 ઘાત, તો એનો ઘન માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઇનસ b નો ઘન। તો સૌથી પહેલા તો સૂત્ર યાદ રહેવું જોઈએ અને કઈ જગ્યાએ તમારે સૂત્ર મૂકવાનું છે એ પણ ખ્યાલ આવવો જોઈએ। રેડી, ખાસ કરીને કઈ જગ્યાએ માઇનસ આવે છે એ ખાસ ધ્યાન આપવાનું છે। એક તો a સ્ક્વેર b માં માઇનસ આવશે અને b ના ઘનમાં માઇનસ આવશે, કારણ કે આની પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે જોયું હતું કે a પ્લસ b નો કાઉન્સ ઉપર ઘન હોય તો શું થતું હતું, a નો ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b નો ઘન। તો આ રીતે કંઈક આપણે સૂત્ર બનાવતા હતા। સેમ સૂત્ર છે પણ અહીંયા પ્લસની જગ્યાએ શું આવશે, માઇનસ આવશે। તો એનું ખાસ ધ્યાન આપવાનું છે। રાઈટ, તો દાખલા જોઈએ। સૌથી પહેલા સિમ્પલ દાખલાથી શરૂઆત કરી કે ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે કે 3x માઇનસ y ની 3 ઘાતનું વિસ્તરણ કરો, અથવા તો નિત્ય સમની મદદથી વિસ્તરણ કરો। તો એની અંદર શું કરવાનું રહેશે તો કે સૌથી પહેલા આપણે સરખાવશું કે a બરાબર આપણી પાસે કેટલા છે 3x અને b બરાબર આપણી પાસે કેટલા છે y। તો અહીંયા લખી લઈએ કે a બરાબર 3x અને b બરાબર y લેતા। રેડી, તો હવે સૂત્ર લખશું કે a ની 3 ઘાત માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઇનસ b ની 3 ઘાત, જે આપણને નિત્યસમ આપેલું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે। તો સૌથી પહેલા આપણે શું કરશું કે a ની 3 ઘાત છે તો 3x ની 3 ઘાત, 3x ની 3 ઘાત માઇનસ 3, હવે એનો સ્ક્વેર છે એટલે એ કેટલા છે આપણી પાસે તો કે 3x નો સ્ક્વેર અને b કેટલા છે તો કે y। રેડી, 3 કૌંસમાં 3x નો સ્ક્વેર અને b એટલે y પ્લસ 3, હવે a એમનો એમ છે એટલે 3x એમના એમ મૂકશું અને b બરાબર સ્ક્વેર છે તો y નો સ્ક્વેર કરશું। છેલ્લું પદ જે છે માઇનસ b નો સ્ક્વેર છે એટલે y નો સ્ક્વેર કરશું। રાઈટ, તો હવે આનું સાદુરૂપ આપવાનું છે। તો પેલું સાદુરૂપ શું આપશું તો કે જે ઘાત જે છે એને તમે અંદર ઉતારશો તો 3 ની 3 ઘાત તો 3 તેરી 9, 9 તેરી 27 x નો ઘન, 27 x નો ઘન માઇનસ, હવે અહીંયા શું કરવાનું છે તો કે પહેલા એમની એમ રકમ લખી નાખો। હવે અહીંયા સ્ક્વેર અંદર ઉતારવાના છે તો 3 નો સ્ક્વેર 9 અને અહીંયા x નો વર્ગ આવશે, 3 નો સ્ક્વેર 9 અને x નો વર્ગ આવશે અને કૌંસમાં y એમના એમ રાખશું। રેડી, પ્લસ ત્રીજું પદ લઈ લઈએ 3 3x અને y નો સ્ક્વેર તો અંદર ઉતારીએ y સ્ક્વેર અને છેલ્લા પદમાં સ્ક્વેર ઉતારી દઈએ એટલે y નો ઘન। રેડી, તો અહીંયા સુધીની આપણે પ્રોસેસ કરી। હવે શું કરવાનું છે તો કે કાઉન્સ છૂટા પાડવાના છે। તો કાઉન્સ છૂટા કઈ રીતે પડશે તો કે 27x નો ઘન, હવે આ બધાનો ગુણાકાર કરવાનો છે તો 3 નવા 27 તો માઇનસ 27 x નો વર્ગ છે તો મૂકી દો x નો વર્ગ અને y એમના 27x નો ઘન માઇનસ 27x નો વર્ગ y પ્લસ, હવે અહીંયા કરવાનો છે ગુણાકાર તો 3 તેરી 9, x એક વાર છે તો એક વાર x અને y ની 2 ઘાત છે તો y નો સ્ક્વેર આપણે મૂકી દેશું અને છેલ્લું પદ y ની 3 ઘાત। તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થઈ જશે। શું કરવાનું છે ફરી એકવાર રિવાઇઝ કરું છું, તમને જે રકમ આપેલી છે એમાં a અને b ની વેલ્યુ સૌથી પહેલા લઈ લેવાની છે। નિત્યસમ યાદ રાખેલો હોય તો એ મૂકી દેવાનો છે। નિત્યસમ જેવો તમે મૂકશો એટલે એની મદદથી તમારે બધાનો ઘન અને વર્ગ જે રીતે વેલ્યુ ઇનપુટ થતી હોય એ રીતે વેલ્યુ ઇનપુટ કરવાની છે। તો 3 નો ઘન 27x નો ઘન માઇનસ એમના એમ રહેશે 3 તેરી 9, 3 નો વર્ગ 9 અને x નો વર્ગ y સ્ક્વેર એમના એમ રહેશે
3x એમના એમ રહેશે ને વાયનો વર્ગ માઇનસ વાયની 3 ઘાત. હવે આપવાનું છે સાદુરૂપ, પણ કેવું સાદુરૂપ? તો કે કાઉન્સનો ગુણાકાર કરવાનો છે, એટલે 3 તેરી 9 સોરી 3 9 27 x નો વર્ગ અને y. તો આ પદ માટે આપણે જેટલો ગુણાકાર થાય એટલો કરવાનો, તો 9 તેરી 27 x નો વર્ગ અને y. એ જ રીતે આ પ્લસ અહીંયા આવી જશે 3 તેરી 9 અને પાછળ તો કે x y નો વર્ગ અને માઇનસ y ની 3 ઘાત. તો આ રીતે આપણે કોઈ પણ દાખલો ગણી શકીએ. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ફોર એક્ઝામ્પલ તમને રકમ આપેલી છે 2x માઇનસ 3 ની 3 ઘાત. 2x માઇનસ 3 ની 3 ઘાત. તો શું કરવાનું છે? સૌથી પહેલા a ની વેલ્યુ 2x, b ની વેલ્યુ 3. રેડી? a ની વેલ્યુ 2x અને b ની વેલ્યુ 3 લઈ લેવાની છે. પછી નિત્યસમ, તો a નો ઘન માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઇનસ b નો ઘન. રેડી? માઇનસ b નો ઘન. સૂત્ર મૂકી દઈએ અને સૂત્ર અનુસાર બધી વેલ્યુ મૂકી દઈએ. તો 2x ની 3 ઘાત માઇનસ 3. હવે a નો વર્ગ છે એટલે 2x નો વર્ગ, b એટલે 3 પ્લસ 3 એમના એમ રહેશે, a એટલે તો કે 2x, b એટલે 3 નો વર્ગ અને માઇનસ b નો વર્ગ એટલે 3 ની 3 ઘાત. રેડી? હવે સૌથી પહેલા શું કરવાનું છે? ઘાતને અંદર ઉતારવાની છે. તો 2 નો ઘન કરવાનો છે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 દુ 4, 4 દુ 8. તો અહીંયા 8x ની 3 ઘાત માઇનસ અહીંયા વર્ગ અંદર ઉતારી દઈએ, 3 એમના એમ રાખીએ, 2 નો વર્ગ 4x નો વર્ગ કાઉન્સ પૂરો, અહીંયા 3 એમના એમ રાખીએ પ્લસ 3 અહીંયા 2x એમના એમ રાખીએ. હવે અહીંયા 3 નો વર્ગ છે, તો 3 નો વર્ગ 9 માઇનસ 3 ની 9 ઘાત. તો ફરીથી એ જ રીતે કરવાનું, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27. તો એને કાઉન્સમાં મૂકી દઈએ 27. હવે આપશું પાછું સાદુરૂપ, કે જે કાઉન્સમાં છે એને કાઉન્સ છૂટો પાડીએ. તો 8x નો ઘન એમનો એમ રહેશે માઇનસ, હવે આ બધાનો ગુણાકાર કરવાનો છે, તો 3 ચોક 12 અને 12 તેરી 36. તો 36x નો વર્ગ. રેડી? 3 ચોક 12 અને 12 તેરી 36 અને x વર્ગ એ રીતે મૂકી દેવાના છે. તો 36x નો વર્ગ પ્લસ અહીંયા ગુણાકાર કરવાનો છે, 9 દુ 18 અને 18 તેરી, તો 18 તેરી 54. તો 54 અને x, અહીંયા x એમના એમ છે, તો x જો અહીંયા વર્ગ હતો અને અહીંયા 1 ઘાત મળશે. રેડી? અને છેલ્લું પદ તો માઇનસ 27. તો આ તમારો થઈ ગયો આન્સર. ક્લિયર થાય છે? સિમ્પલ ટ્રીક છે. શું કરવાનું છે? તો કે સૌથી પહેલા તમારે a અને b ની વેલ્યુ મેળવવાની છે, એને નિત્યસમમાં મૂકવાની છે. તમે નિત્યસમમાં મૂકશો એટલે એનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા ઘાતને અંદર ઉતારવાની, ઘાતમાં ભૂલ કરવાની નથી. એકવાર ઘાત અંદર ઉતરી જાય પછી પહેલું અને છેલ્લું પદ આપણને પહેલા મળી જશે. વચ્ચેના બે પદ માટે કાઉન્સને ખુલ્લા પાડવા પડશે, એટલે કે કાઉન્સની અંદર સાદુરૂપ આપવું પડશે. જેમ કે આ બધાનો ગુણાકાર, તો કાઉન્સની અંદર ગુણાકાર થશે અને ફાઇનલ તમને આન્સર મળી જશે. તો આવા દાખલાની આપણે પ્રેક્ટિસ કરશું. રેડી? જોઈએ હજી એક દાખલો. ચલો, તો નેક્સ્ટ દાખલો આપણે જોશું. ફોર એક્ઝામ્પલ, લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે એવા નિત્યસમ જોયા હતા કે જેની અંદર આંકડાકીય માહિતી આવતી હતી. તો એ રીતે આપણે આંકડાકીય માહિતી, ફોર એક્ઝામ્પલ તમને એમ કહે છે કે 98 નો ઘન. રેડી? વિસ્તરણની મદદથી અથવા તો 98 નો ઘન વિસ્તરણ કરો. નિત્યસમની મદદથી વિસ્તરણ કરો. તો સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે કયા નિત્યસમનો ઉપયોગ થશે. રેડી? કે અહીંયા 98 છે એટલે કે 100 માઇનસ 2 નો ઘન. ક્લિયર થાય છે? અહીંયા ઘન આપેલો છે એટલે ઘન, વર્ગ આપેલો હોય તો વર્ગવાળું નિત્યસમ આવશે. રેડી? વર્ગવાળું નિત્યસમ શું હતું? તો કે a માઇનસ b નો વર્ગ હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આ ખ્યાલ હોવો જોઈએ. ઘન હોય તો કયું નિત્યસમ આવશે અને વર્ગ હોય તો કયું નિત્યસમ આવશે. તો અહીંયા આપણે ઘનવાળું નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો 100 માઇનસ 2 નો કાઉન્સ ઉપર ઘન. રેડી? તો અહીંયા સૌથી પહેલા a બરાબર આપણી માટે 100 છે, b બરાબર છે 2. ક્લિયર થાય છે? a બરાબર 100 છે, b બરાબર છે 2. તો હવે આનું સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા નિત્યસમ લખી નાખીએ. a નો ઘન માઇનસ 3a સ્ક્વેર b પ્લસ
3ab² માઇનસ b નો ઘન જે નિત્યસમ છે એ લખ્યા પછી a અને b ની વેલ્યુ મૂકવાની છે તો a ની વેલ્યુ શું છે આપણી પાસે 100 તો a ની એટલે કે 100 ની 3 ઘાત માઇનસ 3a એટલે તો કે 100 નો વર્ગ b એટલે 2 પ્લસ 3a એટલે 100 b એટલે 2 નો વર્ગ માઇનસ 2 ની 3 ઘાત તો 2 ની 3 ઘાત આનું સાદું રૂપ આપીએ 100 ની 3 ઘાત છે એટલે કે આ રીતે થશે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 રેડી તો કેટલા મીંડા છે 6 મીંડા રેડી તો 1 ની પાછળ 6 મીંડા 6 રેડી તો 10 લાખ માઇનસ એમના એમ રહેશે અહીંયા 3 હવે પેલા વર્ગ અંદર ઉતારવાનો છે અને પછી સાદું રૂપ આપવાનું છે તો 100 નો વર્ગ તો અહીંયા 100 નો વર્ગ એટલે શું થાય 100 ગુણ્યા 100 તો કેટલા મીંડા આવશે 1 ની પાછળ 4 મીંડા કૌંસ પૂરો 2 એમના એમ રાખશું પ્લસ 3 100 એમના એમ રહેશે 2 નો વર્ગ એટલે 4 માઇનસ 2 ની તમને 3 ઘાત કીધી છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 રેડી હવે આપવાનું છે સાદું રૂપ તો અહીંયા આ પદ એમનું એમ આવી જશે રેડી આ પદ એમનું એમ આવ્યા પછી અહીંયા કૌંસ અંદર ગુણાકાર તો માઇનસ એમના એમ રાખીએ 10,000 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 3 દુ 6 6 ગુણ્યા 10,000 એટલે થઈ જશે 60,000 રેડી એટલે થઈ જશે 60,000 નેક્સ્ટ શું કરવાનું છે તો કે આનો ગુણાકાર 3 ચોક 12 12 ગુણ્યા 100 એટલે 1200 રેડી 12 ગુણ્યા 100 એટલે 1200 માઇનસ 8 હવે અહીંયા પ્લસ માઇનસમાં ખાસ ધ્યાન રાખવાનું છે મિસ્ટેક થવી જોઈએ નહીં તો સૌથી પહેલાં શું કરશું તો કે પ્લસ પ્લસનો સરવાળો અને માઇનસ માઇનસનો સરવાળો એટલે કે આ પદનો અને આ પદનો આપણે સરવાળો કરવાનો છે રેડી તો અહીંયા સરવાળો શું મળશે 001200 રેડી આ બંનેનો સરવાળો તમને શું મળશે 1001200 માઇનસ આ બંનેનો સરવાળો કરવાનો છે એટલે અહીંયા મળશે 60,008 ક્લિયર થાય છે 60,008 હવે આ બંનેની આપણે શું કરવાની છે બાદ બાકી કરવાની છે ચલો તો અહીંયા આપણે આ બંનેની બાદ બાકી કરવાની છે તો સૌથી પહેલાં તો 0 માંથી 8 જશે નહીં 0 માંથી 0 જાય પણ 8 માટે દસકો લેવાનો છે તો અહીંયાથી આપણે દસકો લેશું અહીંયા 1 અહીંયા 9 અને અહીંયા 10 તો આપણને આન્સર મળશે 2 10 માંથી 8 જાય એટલે 2 0 9 માંથી 0 જાય એટલે 9 1 માંથી 0 જાય એટલે 1 હવે અહીંયા જુઓ કે આ 3 આંકડા તો આ 3 આંકડા કમ્પ્લીટ થઈ ગયા રેડી 2 તો 2 એટલે અહીંયા 92 મળી ગયા પ્લસમાં અહીંયા 2 ની જગ્યાએ 1 આવી ગયો 1 માંથી 0 બાદ કરવાનો તો 1 માંથી 0 બાદ કરો એટલે 1 અને 100 માંથી અહીંયા 100 છે તો અહીંયાથી પાછો દસકો લેશું એટલે 0 9 10 તો અહીંયા મળશે 4 6 તો તમારો આન્સર શું થઈ ગયો 9,41,192 એટલે કે તમે 10,12,00,000 માંથી 60,008 બાદ કરો છો તો તમારો આન્સર કેટલો આવશે 9,41,192 એકવાર તોય બાદ બાકી ચેક કરી લેજો રેડી બાય મિસ્ટેક એકાદા બે પોઈન્ટમાં ભૂલ થઈ હોય તો એકવાર ચેક કરી લેજો બાકી આપણી મેથડ શું છે તો કે a અને b ની વેલ્યુ લેવાની છે સૂત્રમાં મૂકવાની છે સાદું રૂપ આપવાનું છે અને સાદું રૂપ આપ્યા પછી તમને ફાઇનલ આન્સર મળી જશે ફોર એક્ઝામ્પલ આવો હજી એક દાખલો આપણે લઈએ કે સિમ્પલ લઈએ કે 18 ની 3 ઘાત રેડી 18 ની 3 ઘાત તો અહીંયા આપણે શું કરશું તો કે 18 ની 3 ઘાત લેવાની છે એટલે આપણું સૂત્ર બનશે 20 માઇનસ 2 ની 3 ઘાત 20 માઇનસ 2 ની 3 ઘાત રેડી તો a બરાબર આપણી માટે 20 છે b બરાબર આપણી માટે 2 છે રેડી a બરાબર 20 છે b બરાબર 2 છે તો હવે શું કરવાનું છે સૌથી પહેલા નિત્યસમ a ની 3 ઘાત માઇનસ 3a² b પ્લસ 3ab² પ્લસ માઇનસ b ની 3 ઘાત હવે તો કે એનું આપવાનું છે સાદું રૂપ રેડી હવે એનું આપવાનું છે સાદું રૂપ તો સાદું રૂપ આપણે કઈ રીતે આપશું તો કે સૌથી પહેલા
સૂત્ર પ્રમાણે એ અને બી ની કિંમત આપણે મૂકી દેશું. સૂત્ર પ્રમાણે એ અને બી ની કિંમત મૂકી દેશું. રેડી. તો એ એટલે 20 છે, તો 20 ની 3 ઘાત માઇનસ 3 20 નો વર્ગ, બી એટલે 2 પ્લસ 3, એ એટલે 20, બી એટલે 2 નો વર્ગ માઇનસ 2 ની 3 ઘાત. ક્લિયર થાય છે બાળકો? રેડી. તો એ અને બી ની વેલ્યુ આપણે મૂકી દીધી. હવે તો એનું સાદું રૂપ 20 ની 3 ઘાત છે. રેડી. તો 20 ગુણ્યા 20 ગુણ્યા 20 આ રીતે કરશું. 20 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે કે 2 2 4 4 દુ 8 અને પાછળ 3 મીંડા. તો કેટલો થઈ ગયો? 8000. 8000 માઇનસ આ 3 એમના એમ, અહીંયા 20 નો વર્ગ. તો 20 નો વર્ગ શું થાય? તો કે 20 નો વર્ગ 400 ગુણ્યા 2 પ્લસ 3 ગુણ્યા 20, 2 નો વર્ગ 4 માઇનસ 2 ની 3 ઘાત 8. હવે તો કે સાદુરૂપ આપવાનું છે કાઉન્સ વાળું. તો કે 8000 માઇનસ 4 તેરી 12, 12 દુ 24, તો 2400 પ્લસ 3 દુ 6 અને ગુણ્યા 4, 6 ચોક 24 એટલે 240 માઇનસ 8. સેમ શું કરવાનું? પ્લસ પ્લસનો સરવાળો અને માઇનસ માઇનસનો સરવાળો. પ્લસ પ્લસનો સરવાળો કરીએ એટલે 8240 મળશે. 8000 પ્લસ 240 એટલે 8240 અને માઇનસ માઇનસ કરીએ તો 2408. શું મળશે? 2408. તો સૌથી પહેલા બાદબાકી લેશું. તો અહીંયા 3 એટલે અહીંયા 10 થઈ જશે, એટલે અહીંયા 2 વધશે, 3 માં 0 જાય તો 3 વધશે, 2 માંથી 4 જશે નહીં તો પાછો 10 કો એટલે 7, અહીંયા 10, 10 ને 2 12 8 જાય, 8 વધશે અને 7. તો આનો આન્સર આપણને મળશે 7832. કેટલો મળશે? 7832. તો ગમે ત્યારે તમને નિત્યસમ આપેલો હોય અને a પ્લસ બી ની 3 ઘાત થતી હોય અથવા a માઇનસ બી ની 3 ઘાત થતી હોય તો સાદું રૂપ તમારે નિત્યસમની મદદથી આપવાનું છે. રેડી. તો ચેપ્ટર 2 ની અંદર, બહુપદી ચેપ્ટરની અંદર આપણે કેટલી વસ્તુ જોઈ ગયા એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી કરીને આ આપણા ચેપ્ટરનો આપણો લેક્ચર લાસ્ટ લેક્ચર થઈ જાય ચેપ્ટર માટે, અને નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળશું. રેડી. તો સૌથી પહેલા આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? અવયવ પાડોથી. રેડી. એકવાર રિવાઇઝ કરી લઈએ. અવયવ પાડોમાં શું કર્યું હતું કે અંતિમ પદના એવા ભાગ પાડવાના કે સરવાળો બાદબાકી મધ્યમ પદ મળે. પછી કિંમત શોધોના દાખલા જોયા, પછી ભાગાકારની રીત જોઈ, પછી આપણે આવ્યા હતા નિત્યસમમાં. નિત્યસમમાં તો કે a પ્લસ બી નો કાઉન્સ ઉપર સ્ક્વેર જોઈ ગયા, એટલે કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. પછી a માઇનસ બી નો સ્ક્વેર જોઈ ગયા, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. એ રીતે a બી પ્લસ સી ની 3 ઘાત જોઈ ગયા, પછી a પ્લસ બી ની 3 ઘાત જોઈ ગયા અને a માઇનસ બી ની 3 ઘાત જોઈ ગયા. તો આ રીતે આપણે અલગ અલગ 6 થી 7 નિત્યસમ જોયા અને એના રિલેટેડ દાખલાની પ્રેક્ટિસ કરી. તો સૌથી આમાં મહત્વનું કે તમારે જે નિત્યસમ, પહેલાં તો નિત્યસમ યાદ રહેવો જોઈએ. રેડી. તો એક અલગ પેજમાં જેટલા નિત્યસમ કરાવ્યા છે એ નિત્યસમ લખી લ્યો. કઈ રીતે સાબિત થાય છે એ કરાવેલું હોય તો એ પણ સાથે સાથે લખી લ્યો. જે ઇમ્પોર્ટન્ટ હશે એ કરાવેલું હશે કે આ રીતે થશે. રેડી. તો ક્યારેક એ પણ દાખલા તરીકે પૂછાઈ જાય. ફોર એક્ઝામ્પલ તમને એમ કહે કે a પ્લસ બી પ્લસ સી નો કાઉન્સ ઉપર વર્ગ છે, આનું નિત્યસમની મદદથી અથવા તો નિત્યસમ સાબિત કરો, તો તમને સાદું રૂપ આવડવું જોઈએ. ક્લિયર થાય છે? રેડી. અને આજના હોમવર્કની વાત કરીએ તો આજના લેક્ચરની અંદર આ નિત્યસમને રિલેટેડ હું થોડાક દાખલા તમને પ્રેક્ટિસ માટે આપીશ. તો દાખલા છે, સૌથી પહેલો દાખલો 5x માઇનસ 4y નો ઘન. 5x માઇનસ 4y નો ઘન. બીજો દાખલો છે 3x માઇનસ 2y નો ઘન. ત્રીજો દાખલો છે x માઇનસ 7y નો ઘન. ચોથો દાખલો છે 28 નો ઘન, એટલે શું થશે? 30 માઇનસ
2 નો ઘન 28 નો ઘન એટલે શું આપણે સૂત્ર શું બનાવશું 30 - 2 નો ઘન પછી પાંચમો દાખલો લાસ્ટ એક જોઈ લ્યો પાંચમો દાખલો કે જે છે 97 નો ઘન એટલે કે શું થશે 100 - 3 નો ઘન તો આ 5 દાખલા તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે જેથી કરીને તમારી આ રીત જે છે નિત્યસમ વાળી એ થઈ જાય રેડી તો ચેપ્ટર 2 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત